आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म श्री आत्मानुशासन शब्दशास्त्र एनो श्लोक है 65 અને 66। अर्थिनो धनं प्राप्य धनिनोप्य विलुप्तितः कष्टं सर्वेपि सिद्धन्ति परमेको मुनिः सुखी। परायातात् सुखाद दुःखं स्वायतं केवलं परम् अन्यथा सुखी नामानः कथमा संस्तपस्विनः। નિર્ધન મનુષ્યોની પાસે ધન નથી અને જગતની સર્વ ઇષ્ટ વસ્તુઓની અભિલાષા અત્યંત છે, તેથી તેઓ નિરંતર દુઃખી છે। પણ જે ધનવાન છે તેઓ પણ અતૃપ્તિપણારૂપ તૃષ્ણા વડે પરમ દુઃખી છે। એટલે નિર્ધન હોવો ધનવાન હો જગતવાસી સર્વ જીવો તૃષ્ણાથી મહા દુઃખી છે। વાસ્તવિક વિચાર કરતા પરમ સંતોષી મુનિજનો જ મહાસુખી છે એમ સ્પષ્ટ જણાશે। પરાધીનતા એ જ દુઃખ છે અને પરાધીનતા જન્ય સુખ કરતા સ્વાધીનતા જન્ય દુઃખ એ શ્રેષ્ઠ છે। એમ ન હોય તો તપસ્વી મુનિ સુખી છે એમ ક્યાંથી કહેવાય। ધનની તૃષ્ણા, કોઈ પણ બાબતની તૃષ્ણા એ દુઃખનું કારણ થાય છે અને તૃષ્ણાના કારણે આત્મ ધ્યાન થાય છે। આત્મ ધ્યાનના કારણે ઘણી વખત યોગ ધ્યાન પણ થઈ જાય છે અને જીવ અધોગતિમાં જાય એવા કર્મો બાંધી દેશે। અહીં બંનેને દુઃખી કયા, ધનવાન પણ દુઃખી અને નિર્ધન પણ દુઃખી છે। કેમ કે બંનેને તૃષ્ણાઓ છે। નિર્ધન મનુષ્યની પાસે ધન નથી અને જગતની સર્વ ઇષ્ટ વસ્તુઓની અભિલાષા અત્યંત છે, તેથી તેઓ નિરંતર દુઃખી છે। એ ગરીબ માણસો છે જેમની પાસે ધન મિલકતની છે નહીં અને જગતના પદાર્થોની મેળવવાની અને ભોગવવાની અભિલાષાઓ ખૂબ છે। અજ્ઞાન છે તો રહેવાની। જ્ઞાનીને અભિલાષા ના હોય જગતના પદાર્થોને મેળવવાની કે ભોગવવાની, પણ અજ્ઞાની તો રહેવાની ત્રણેય। બસ એ ઈચ્છાઓ એ કહે છે નિરંતર એનાથી એ જીવ દુઃખી છે। આ નિર્ધન મનુષ્ય પણ નિરંતર દુઃખી છે। કેમ કે પૈસા નથી। એક તો પૈસા મેળવવાના વિકલ્પ છે અને બીજી જગતની ઇષ્ટ પદાર્થો એને મેળવવા અને ભોગવવાના ઈચ્છાઓ છે। આવી અનેક પ્રકારની ઈચ્છાઓ આકાંક્ષાઓ અજ્ઞાની જીવોને સંસાર અવસ્થામાં હોય કે મુનિ અવસ્થામાં હોય અજ્ઞાનીઓને હોય છે। હવે એને એમ લાગે છે કે હું સુખી છું, બસ આવી ઈચ્છા કરી, બસ કઈ વાંધો નહીં। ઘડી રોટલી ના મળે તો ગઈ રોટલીની ભાવ કઈ ખાધા તો કહું સુખી છું, ભેડમી ના મળે તો કઈ વાંધો નહીં, દુઃખી છે। કોઈ પણ પર પદાર્થની ઈચ્છા કરવી એ દુઃખનું જ કારણ છે। ટૂંકમાં
મળી જાય તો સારું, એ ઈચ્છા દુઃખનું કારણ છે. તો આ તો સંસારના પદાર્થો છે અને સંસારના સુખો છે. એ મળી જાય તો જીવ સુખી થાય એવું વસ્તુનું સ્વરૂપ. પણ દુઃખ અને આકુળતા અજ્ઞાનીના લક્ષમાં આવતી નથી કે હું દુઃખી છું, આકુળતાવાળો છું. એને એમ છે હું સુખી છું, બીજા કરતાં હું સુખી છું. આત્મિક સુખ વગરના જે કંઈ સુખો છે એ બધા દુઃખો જ છે. આત્મિક સુખો વગરના જે કંઈ સુખો છે એ બધા દુઃખો જ છે. તો પૈસા વધી જાય, અધિકાર મળી જાય, શરીર સારું હોય, શાસ્ત્ર જ્ઞાન સારું હોય, એને જીવ સુખી માને. એટલે ભાઈ શાસ્ત્ર જ્ઞાન એ આત્મજ્ઞાન નથી બાબુ. શાસ્ત્ર જ્ઞાની વાળા બહુ અજ્ઞાની છે, એ આખું વ્યાપને દુઃખી છે. એ દુઃખી છે. બાહ્ય ત્યાગ કર્યો છે પણ જ્ઞાન નથી તો એ પણ દુઃખી છે. કોઈ પણ ધર્મની ક્રિયા કરનાર જો અજ્ઞાન સહિત કરે છે તો એ દુઃખી જ છે, સુખી નથી. કરવી જોઈએ એનો નિષેધ નથી કરતો, પણ એને સુખી નહીં માનવું. એ જીવ ધર્મની ક્રિયા કરે કે સંસારની કોઈ ક્રિયા કે પ્રવૃત્તિ કરે પણ એ દુઃખી જ છે. કેમ કે દુઃખ અજ્ઞાનનું છે. અને અજ્ઞાનમાં ઈચ્છાઓ અને રાગ દ્વેષ ને ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિઓ ઉત્પન્ન થાય છે અને એના કારણે મહાદુઃખી બની જાય છે. તો સુખ જોતું હોય તો પહેલું સાચું સમજણ કરો, સાચું જ્ઞાન કરો, તત્વોનો અભ્યાસ દ્વારા વસ્તુના પદાર્થનો યથાર્થ નિર્ણય કરો કે પહેલાં સુખ કોને કહેવાય, સુખ શેમાં છે, સુખ ક્યાંથી મળે, કેવી રીતે મળે, કોને મળે, હું એનો અધિકારી છું કે નહીં, આ બધું વિચારો. દરેકને સુખી તો થવું છે. કોઈ જીવ ગમે એટલો હશે એને દુઃખી નથી તો બધાને સુખી થવું છે. ઇવન જે માણસ જિંદગીથી કંટાળીને આપઘાત કરે છે એને સુખી થવું છે. એ સુખી થવા માટે આપઘાત કરે છે કે આ દુઃખથી હું છૂટું, એટલા માટે આપઘાત કરે છે. અજ્ઞાની જીવની જે કંઈ અજ્ઞાનમય પ્રવૃત્તિઓ છે બધું દુઃખનું કારણ છે, સુખનું કારણ બનતું નથી. દુઃખી છે. ક્યારે દુઃખી છે તો કે નિરંતર શબ્દ વાપરે છે. સાહેબ ઊંઘમાં હોય તો ઊંઘમાં દુઃખી, અને દુકાનમાં ગ્રાહકને માલ આપતો હોય ને 1000 રૂપિયાનો નફો થયો હોય તોય દુઃખી, અને સારા ભોજન જમતો હોય એ વખતે પણ એને તો હજી આવા 12 તેલ લાડવા ખાઈ જવા છે પણ કેપેસિટી નથી એટલે 2 માં જ પૂરું થઈ ગયું, દુઃખી છે. તૃષ્ણા જ્યાં છે કોઈ પણ બાબતની ત્યાં જીવ દુઃખી રહેવાનું. અને જ્ઞાન વગર તૃષ્ણા નીકળે નહીં. સમ્યક જ્ઞાન વગર તૃષ્ણા સાચી જાય નહીં, તૃષ્ણા ક્ષેત્રે. એકનો એક 20 વર્ષનો છોકરો મળી ગયો હોય કેટલું દુઃખ થાય, કંઈ ના થાય, કેટલું થાય. પણ એના અંદરમાં કંઈ હીરાની વીંટીઓ રહી ગઈ હોય તો રડતા રડતા પણ કાઢી લે, રડતા કાઢી લે. હવે એક બાજુ ગયાનું દુઃખ છે અને એક બાજુ વીંટી પાછી મેળવી એનું સુખ છે. અને બે દુઃખ છે, હકીકતમાં બંને દુઃખ છે. પણ જે ધનવાન છે તેઓ પણ અતૃપ્તિપણારૂપ તૃષ્ણા વડે પરમ દુઃખી છે. હવે આ બીજા નંબરમાં આ મુકેશ અંબાણીના કુટુંબીજનો બધા મુકેશ અંબાણીના કુટુંબીજનો પણ અતૃપ્તિપણારૂપ તૃષ્ણા વડે પરમ દુઃખી છે. એને અતૃપ્તિ છે.
પહેલાં ગુજરાતનો વડાપ્રધાન હતો ત્યારે તૃપ્ત હતો, પછી દેશનો વડાપ્રધાન થયો તોય હજી અતૃપ્તિ રહી, અને હવે વિશ્વનો વડો થાય તો પણ એની તૃપ્તિ સમાય એવી એને એમ કહેવું દેવનો ઇન્દ્ર થવું, દેવલોકમાં મોટો. બધાને અતૃપ્તિપણાનું દુઃખ છે, કોઈ તૃપ્ત નથી. પરિતૃપ્તપણું જ્ઞાન વગર ના આવે. અને એ કે કહે આપણી પાસે શું છે, આ બધા આમ જોવો કે એની પાસે કેટલું પડ્યું છે. એટલે બીજાનું વધારે જોઈ અને એને અતૃપ્તિપણાની અંદરમાં દુઃખ થાય છે. હવે જેને કંઈ મળે છે એ પુણ્યના ઉદયના કારણે એનું પુણ્ય પ્રમાણે મળે છે. મહેનત કરવાથી કે પુરુષાર્થ કરવાથી કે સાચું ખોટું કરવાથી કે જૂઠું કરવાથી કે 10 કલાક દુકાને બેસવાથી મળે છે એ વાત ભૂલી જાઓ. બધાને અતૃપ્તિ છે. મુંબઈમાં અત્યારે તમે જાઓ, આખો દિવસ ઉભારો એક જગ્યાએ, બધાય તમને દોડતા દેખાશે, કોઈ ચાલતો તો દેખાશે જ નહીં, કોઈ ચાલતો નહીં દેખાય. તો સુખીપણાની નિશાની છે કે દુઃખીપણાની? અને આપણને એમ છે કે મુંબઈવાળા બહુ સુખી છે. મુંબઈવાળા હવે ગુજરાતમાં ફ્લેટો લેવા માંડ્યા કે અહીં દુઃખ છે, અહીં શાંતિ અહીં છે. અમદાવાદમાં શાંતિ નથી અને મુંબઈમાં શાંતિ નથી. શાંતિ આત્મામાં છે. એ આત્માનો ઉપયોગ આત્મામાં કેન્દ્રિત કર તો શાંતિ મળે. બાકી બીજી કોઈ ઉપાયથી શાંતિ મળી શકે? પોતાનો ઉપયોગ પોતાના આત્મામાં સ્થિર થાય તો શાંતિ મળે. બાકી ગમે એટલી કલ્પના અનુસાર બધા બનાવો મળે કે વસ્તુઓ મળે તો એને કંઈ સુખ થાય, એ અતૃપ્ત જ રહેવાનું. ભગવાને આમને ઘણું આપ્યું ને મને ઓછું આપ્યું, એટલે પણ તારા કરતાં નીચેની ફોજ જો કેટલી છે એ બધું એને જોઈને એને કંઈ થતું નથી, પણ આના જેવું મને મળ્યું નહીં, આ અતૃપ્તિ છે. એટલે એક તૃષ્ણાની પણ કુટેવ છે. બાહ્ય પદાર્થોને મેળવીને હું સુખી થવું, આ પ્રકારની ઈચ્છાઓ પણ કુટેવ છે. ઘણું છે, ઘણું મળ્યું છે. શાંતિથી બેઠા બેઠા કહીને ભગવાનની ભક્તિ કરીને મનુષ્ય બહુ સફળ પડે. આવતી ગતિ તમારી સુધરશે. આ પરિભ્રમ મહાપાપ છે અને બાહ્ય પદાર્થો પણ મહાઆશ્રવ અને બંધરૂપ છે, પાપરૂપ છે. કોઈ પણ પદાર્થને મેળવવાની તૃષ્ણા કે ઝંખના જાગી એ દુઃખનું જ કારણ છે, કર્મબંધનું કારણ છે, અને અશુભ કર્મ બંધાય છે, અને અશુભ કર્મનું ફળ દુઃખ છે. અતૃપ્તિ મળી ગયું તો શું થયું? એનાથી સુખી થોડો થઈ ગયો. મળી જાય પાપ વધારે બાંધવાનું, હિંસા વધારે કરવાનો, જૂઠું વધારે કરવાનું, ચોરી વધારે કરવાનો, વિશ્વાસઘાત વધારે કરવાનો, અનેક પ્રકારના અકાર્યો વધારે કરવાનો. આ પૈસો આવે આ કાળમાં, એક તો પાપાનું બંધી પુણ્ય હોય એને આવે છે. પુણ્યનું બંધી પુણ્યવાળા તો આ કાળમાં બહુ જ અલ્પ જીવો હોય. બસ એ પાપ પુણ્ય બાંધ્યું એના ઉદયમાં એ મેળવતાય પાપ, ભોગવતાય પાપ, અને જાય ત્યારે પણ પાપ. પણ એને તત્વજ્ઞાનનો અભ્યાસ નથી, સત્સંગ કર્યો નથી, જ્ઞાનના વચનો વાંચ્યા કે વિચારે નથી, એટલે એને લાગે છે કે હું કરું છું બરાબર છે. પણ શેના માટે? તો કે સાહેબ બીજું કંઈ પણ ટાઈમ પાસ થાય. હવે ટાઈમ પાસ થતું, લોકાનંતના જાપ કરે તો થશે, શાસ્ત્ર વાંચીશ તો જશે, જાપ લખીશ તો જશે, સત્સંગ કરીશ તો જશે, ભગવાનની ભક્તિ કરશે તો જશે, આત્માનું ધ્યાન કરીશ તો જશે. ટાઈમ કાઢવા માટે ક્યાં લોકો મુનિઓને ટાઈમ નથી મળતો, નવરા છે તોય. રત્નત્રય ધારી મુનિઓ કંઈ ઘર નથી જવાબદાર નથી, કુટુંબની જવાબદારી નથી, ધંધાની જવાબદારી નથી, દુનિયાની કોઈ જવાબદારી નથી, છતાં એ 3 વાગે ઉઠી જાય છે.
શેના માટે કે આ મનુષ્ય ભોગનો સમય ચક્રવર્તીની સંપત્તિ કરતાં પણ વધારે મૂલ્યવાન છે, ચિંતામણી રત્ન કરતાં પણ વધારે મૂલ્યવાન છે. કેમ કે એનાથી જે આત્માનું કલ્યાણ થાય છે એક સમયમાં, એવું કલ્યાણ કોઈના દ્વારા થતું નથી. એટલે વધારે પડતું આત્મ ધ્યાનમાં રહેવા અને સ્વાધ્યાય ભક્તિની અંદરમાં ઉપયોગ રહેવા માટે એ બધેથી નિવૃત્તિ થઈ જશે. એક તમે રોજ સ્વાધ્યાય કરો, તમારા કશાય મન થઈ ગયા, મોટું પણ માન્યું. વિષયની વાસનાઓ તમારી નાશ થઈ ગઈ, આ મોટું પણ માન્યું. બધી તૃષ્ણાઓ પણ મટી ગઈ, સાચું જ્ઞાન મળ્યું, એનાથી વિવેક આવશે, આત્મા અને દેહ જુદા છે આનું ભાન થશે, અને એ ભાન થતાં તમારો ઉપયોગ આત્મામાં સ્થિર થશે. તમારો અનંત સંસાર અને જન્મ જન્મ મરણના દુઃખો છૂટી જશે. પણ આ ગણિત બેસે એવું નથી, મોટા ગણિતજ્ઞોને પણ બેસે એવું નથી. બીજાની તો વાત જવા દો, પણ જે મોટા મોટા ગણિતજ્ઞો હોય વિશ્વના, એને આ વાત બેસતી નથી. કેમ કે મિથ્યાત્વનો અજ્ઞાનનો ઉદય છે, બીજું કઈ છે, મોહનો ઉદય છે. એટલે મોહની ઉદયની અંદરમાં એને આત્મહિતનો માર્ગ સૂજે નહીં, આત્માનું અહિત થાય એમાં એને હિત દેખાય. ભવ તો કાલ પૂરો થઈ જશે પ્રભુ. રોજ ગુજરાત સમાચારમાં લિસ્ટ વાંચો છો ને, પાછળ બેસણાના એમાં તમારો ફોટો કોક દિવસ આવશે ને. તમે નહીં વાંચો પણ બધા તો વાંચશે. તમે નહીં વાંચો પણ બધા તો વાંચશે. અને વાંચે કે ના વાંચે પણ આનું ફળ તો એકલાય ભોગવવું પડે છે પ્રભુ. જેના માટે તમે કર્યું, આ બધું ભેગું કર્યું ને બધું ઊભું કર્યું, રાત દિવસ મહેનત કરી, એ બાંધે છે એકલો જીવ, ભોગવે છે પણ એકલો, ચાર ગતિમાં રખડે છે એકલો, કોઈ સાથ આવતો નથી. આમના માટે મેં કર્યું તું, હવે શું થાય? એટલે બાપુ એ તો એનો પુણ્ય ઉદય હતો તે ટકે એને નોકરી કરી. જેમ મૂર્ખો સોસાયટીની ચોકી કરે એમ તે ઘરની ચોકી કરી. મૂર્ખો સોસાયટીની ચોકી કરે અને તે મૂર્ખો સારો કે 2-5 પગાર લે અને તું તો કમાયેલું બધું પાછું આપી દે ને ચોકી કરે. મૂર્ખો ડાયો અને આ મૂર્ખો ખોટો. મૂર્ખો પૈસાની પાછળ એટલા બધા પાપો થાય છે. હું જોઉં છું, આ પંચમકાળ છે. કોણ સમજે અને કોણ માને અને કોણ પાછું વળે. ધન તણો ધ્યાન તું અહો નિશયાદ રે, એ જ તારે અંતરાય મોટી. પાસ છે પીવું ભર્યા તેને નવ પરખ્યો, હાથથી બાજી ગઈ થયો રે ખોટી. એ સમરને શ્રી હરિ મેલ મમતા પડી, જોને વિચારીને મૂળ તારું. કોણ કહે છે આ? કોણે કીધું? આ ભજન કોનું છે? નરસિંહ મહેતા કહે છે. અમારો કોઈ જૈનના સાધુ કહે તો અમે માનીએ, આ તો અન્ય દર્શન આવે. તો આનંદ ગંજની વાત સાંભળો. તન ધન જો બન સબઈ જૂઠો, પ્રાણ પલક में जावे. तन छूटे धन कौन काम को, काहे को कृपण करावे. अवसर बेर बेर नहीं आवे. તન ધન જોબન સબઈ જૂઠો એમ કહે છે. અને આ કહે છે સાચું સાહેબ.
પેલો કહે છે તમને ભ્રાંતિ થઈ, આ કહે કે તમને ભ્રાંતિ થઈ છે. હવે કોને ભ્રાંતિ થઈ છે એનો નિર્ણય કરો, અને જેને ભ્રાંતિ થઈ એ ભ્રાંતિ દૂર કરો. અતૃપ્તિપણું, અતૃપ્તતા એ દુઃખ છે. હજુ તમારી પાસે કોઈ આવે કે ભાઈ આ પ્લોટ અત્યારે 1000 વારનો છે, એ સસ્તા ભાવમાં અડધી કિંમતે મળે છે, અમને બીજાને કાઢી નાખવાની બહુ જરૂર છે, અને ખાનગીમાં વાત કરી છે, આ બહાર નથી પાડવાનો. તમારે કંઈ જરૂર નથી, 71 પેઢીનું સુધી ખાય એટલું છે, પણ 72મી પેઢીવાળા દુઃખી ના થાય એની અનુકંપા તમને ઘણી છે. 72મી પેઢીવાળા દુઃખી ના થાય એની અનુકંપા છે. વણ લોભીને કપટ રહી જશે, કામ ક્રોધ દિવાળ્યા રે, ભણે ને રસોઈયો એનું દર્શન કરતા કુળ 71 અને પેલા કુળ 71 ડુબાડ્યા. 71મી પેઢી તારું એ તૃષ્ણાવાળાએ 71 પેઢી ડુબાડી દીધી એમ કે છે. એની હો પોતાની 71 જન્મ ડુબાડી દીધા એની પેઢી. અતૃપ્તિપણારૂપ તૃષ્ણા વડે પરમ દુઃખી છે. કોણ? ધનવાનો. એમ કે છે જે ધનવાન છે તેઓ પણ અતૃપ્તિપણારૂપ તૃષ્ણા વડે પરમ દુઃખી છે. ત્રણે કાળના, પાછા આ કાળના નહીં, ત્રણે કાળના અતૃપ્તપણું છે. પરિતૃપ્તપણું હોય ત્યાં સુખ છે, અને અતૃપ્તિપણું હોય ત્યાં આગળ દુઃખ છે. પરાધીનતા હોય ત્યાં દુઃખ છે, સ્વાધીનતા હોય ત્યાં સુખ છે. પરમ દુઃખી છે. એટલે નિર્ધન હોવા હો, ધનવાન હો, જગતવાસી સર્વ જીવો તૃષ્ણાથી મહાદુઃખી છે. નિર્ધન હોય કે ધનવાન હોય, સર્વ જગતના અજ્ઞાની જીવો તૃષ્ણાથી મહાદુઃખી છે. પૈસાથી દુઃખી નથી, 50 કરોડ છે એનાથી દુઃખી નથી, પણ 50 કરોડની તૃષ્ણા એનાથી દુઃખી છે. તેલમાં માખી પડી હોય તો માખીનું તેલ કાઢી નાખે, એવા તૃષ્ણા. તેલમાં માખી પડી હોય ને તો માખીનો એમ નીચોઈ અને એનું તેલ કાઢીને એ માખીનું લઈ લે, માખીને પી ગઈ છે ને. એટલે એને શું ઉપમા આપે છે જગતના તૃષ્ણાળે જીવોને? મક્ખી જ્યુસ. મક્ખી જ્યુસ છે. નિર્ધન હો કે ધનવાન હો, જગતવાસી સર્વ જીવો તૃષ્ણાથી મહાન. આ ધનની તૃષ્ણા છે એવી નહીં હો, અનેક પ્રકારની તૃષ્ણાઓ છે. કોઈને માન પૂજા અને કીર્તિની તૃષ્ણા છે, એ દુઃખી છે. કોઈને શાસ્ત્ર જ્ઞાન વધારવાની તૃષ્ણા છે, એ દુઃખી છે. કોઈને પુણ્ય વધારવાની તૃષ્ણા છે, એ દુઃખી છે. તૃષ્ણામાં પરિતૃપ્તપણું ના હોય, અતૃપ્તથી રહેવાની. તૃષ્ણા છોડો, જે છે જે મળે એમાં જીવન જીવો બસ. કાલની ચિંતા છોડી દો નહીં, પણ સાંજની ચિંતા ના કરશો. ભિખારી છે એ રોટલો હાથ માટે રાખી મૂકે, કદાચ હાથના ના મળે તો ખાવા. તમારે તો બધું ભરેલો બહાર ગયેલું અનાજ, તમારે તો ચિંતા ના હોય, પણ એને ચિંતા હોય. એ રોટલો રાખી મૂકે તો એટલો દુઃખી છે. કૃષ્ણના કારણે એ દુઃખી છે. બધા કાગડાઓ જુઓ ને, પૂરીઓ કે કંઈ તમારું ખાવાનું લઈ જાય તો પછી એ કંઈ ખંતાડી રાખે, ખુશકોલીઓ બધી. તમે તો એ કોઈ એક જીવમાં તૃષ્ણા છે, એવું નથી કે મનુષ્યમાં.
બધાય તૃષ્ણા. અજ્ઞાની માત્ર દેવલોકમાં જીવ હોય, મનુષ્ય હોય, તિર્યંચ હોય કે નારકી હોય, બધાને તૃષ્ણા છે. કેમ કે આ તૃષ્ણા એ અજ્ઞાનની પેદાશ છે. તૃષ્ણા છે એ અજ્ઞાનની પેદાશ છે. વાસ્તવિક વિચાર કરતા પરમ સંતોષી મુનિજનો જ મહાસુખી છે એમ સ્પષ્ટ જણાશે. બધાય મુનિજનો નહીં, પરમ સંતોષી મુનિજનો, જો આ શબ્દ વાપર્યો છે. એટલે આત્મજ્ઞાની મુનિઓ સુખી છે. જે મુનિ આત્મજ્ઞાની નથી એને બધી ઘણી આકાંક્ષાઓ પડી છે કે આટલા 5 મંદિર ઊભા કરું, આટલા ઉપાશ્રય બાંધું, આટલા શિષ્યો કરું, આટલા શાસ્ત્રો લખું કે લખાવું, એને આ તૃષ્ણા છે. પણ છતાંય આત્મજ્ઞાની મુનિઓ મહાસુખી છે. કેમ કે રત્નત્રયના અભેદ પરિણામે પરણ્યા છે અને પરણવી રહ્યા છે અને અખંડપણે પરણમણ થાય એવો પુરુષાર્થ કરી રહ્યા છે. એટલા માટે છે. शांति के सागर हरो, नीति के नागर नेक, दया के आगर ज्ञान ध्यान के निधान हो, शुद्ध बुद्धि ब्रह्मचारी मुख वाणी पूर्ण प्यारी, सबन के हितकारी, सबन के हितकारी, धर्म के उद्यान हो, राग द्वेष से रहित परम पुनित नित, गुण से खचित चित्त सज्जन समान हो, राजचंद्र धैर्यपाल धर्म ढाल क्रोध काल, मुनि तुम आगे मेरे प्रणाम अमान. आ सुखी છે. સંપૂર્ણ સુખી કેવળ જ્ઞાનીઓ છે. સંપૂર્ણ સુખી અને અંશે સુખી જ્ઞાનીઓ છે. અને અજ્ઞાનીઓ બધાય સંપૂર્ણ દુઃખી છે. કોઈ ઓછો છે, કોઈ વધારે છે, પણ દુઃખી છે. સુખી થવું હોય તો મુનિ થઈ જાઓ એમ કહે છે. સુખી થવું હોય તો મુનિ સિવાય. કેમ કે ભલે તમે બેઠા બેઠા વ્યાજમાં ખાતા હોય ને બહાર ના નીકળતા બધું હોય, પણ છતાંય એ પૈસા રાખ્યા છે, બીજા ભાઈએ તમારા એટેચમેન્ટો રહ્યા છે, બધા દુઃખ છે. જેટલું જેટલું બાહ્ય પદાર્થો સાથેનું એટેચમેન્ટ છે એ બધાય દુઃખી છે. કેમ કે એટલું આત્મા સાથે ડિટેચમેન્ટ છે. બાહ્ય પદાર્થો સાથે જેટલું એટેચમેન્ટ છે એટલું આત્મા સાથે ડિટેચમેન્ટ છે. જે આત્મા સાથે જેને ડિટેચમેન્ટ છે એ દુઃખી છે ટૂંકમાં, તત્વદ્રષ્ટિથી. તો વાસ્તવિક વિચાર કરતા પરમ સંતોષી મુનિજનો મહાસુખી છે. મુનિજનો જ મહાસુખી છે એમ સ્પષ્ટ જણાશે. કેમ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તપની આત્મ નિત્ય અનુરક્ત રહે છે, માટે સુખી છે. રત્નત્રયની સાધના ઉત્કૃષ્ટપણે ચાલે છે એટલે સુખી છે. નિર્ગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે, 24 દયાના ધન વિશે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. આગમ વિશે કૌશલ્ય છે ને મોહ દ્રષ્ટિ વિનષ્ટ છે, વિતરાગ ચરિતારૂઢ છે તે મુનિ મહાત્મા ધર્મ છે. એ ધર્મમય સુખી છે. શુદ્ધોપયોગી હોવાના કારણે સુખી છે. શુભોપયોગી પણ દુઃખી છે, અશુભોપયોગી તો દુઃખી છે. એક શુદ્ધોપયોગી મુનિ સુખી છે. શુદ્ધોપયોગ એમ સ્પષ્ટ જણાશે.
જો તત્વની યથાર્થ દ્રષ્ટિ હશે તો સ્પષ્ટ જણાશે, નહીં તો નહીં જણાય. પરાધીનતા એ જ દુઃખ છે અને એવા પરાધીનતા જન્ય સુખ કરતા સ્વાધીનતા જન્ય દુઃખ તારી દ્રષ્ટિએ એ શ્રેષ્ઠ છે એમ કહેશે. પરાધીનતા પરને આધીન થઈને આવેલું સુખ એ દુઃખ છે. સાચા સુખમાં કોઈ પરાધીનતા હોતી નથી. સ્વાધીનતા હોય એ સુખી. સ્વાધીનતા એટલે સ્વને આધીન થઈને જેનો ઉપયોગ વર્તે એ સ્વાધીન, અને પરને આધીન થઈને જેનો ઉપયોગ વર્તે બધા પરાધીન. પરાધીનતા એ જ દુઃખ છે. એવા પરાધીનતા જન્ય સુખ કરતા, આ પરાધીન સુખ કરતા સ્વાધીનતા જન્ય દુઃખ એ શ્રેષ્ઠ છે. પરાધીનતા છે તો મોટા રાજવાળી માણસ હોય, રાજા મહારાજા કેવા કોઈ પ્રધાનો, એના પર કોર્ટમાં કેસ ચાલ્યો, ગરબડો તો બધા કરેલી હોય છે, આમાં કોઈ દૂધનો વેલો છે કે નથી. હવે કોર્ટની અંદરમાં કેસ ચાલ્યો એટલે એને નજર કેદ કર્યો. જેમ પેલાને કર્યો હતો ને પાકિસ્તાનનો પેલો શું નામ ભૂટો નહીં, પછી છેલ્લો પરવેઝ મુશર્રફ એને નજર કેદ રાખ્યો. પણ સગવડ બધી એટલું છે, સરકારના પૈસા, એસી મળે, ખાવાનું સારામાં સારું મળે, 8 વાગે ખાવાનું મળે, 10-12 પોલીસવાળો એની ચોકી કરે, કોઈ જાતનું કંઈક થાય તો તરત ડૉક્ટર ત્યાં આવી જાય, એને જ્યારે ધક્કો નહીં ખાવાનું, ડૉક્ટરને બોલાવવાનું. પણ છતાં દુઃખ છે, પરાધીનતા છે, દુઃખ છે. એક કક્ષાની જેલ મળે પણ જેલ એ જેલ છે. એમ તમને મનુષ્ય ભાવનો દેહ મળ્યો એ પણ જેલ છે. આ જેલ છે. જેલમાં શું કેવું? પણ છતાં જેલની અંદરમાં રહેલા કેદીઓ સુખી છે. કેમ કે પોલીસવાળાને ફોડ્યા છે એટલે સુખી. હા, અંદર ગોળીબાર થયો, આપણે કોઈક જગ્યાએ જેલમાં ગોળીબાર થયો અને એક બજારને મારી નાખે. કેદીઓ અંદરમાં, હવે કેટલી જ ગોળીબારો અંદરમાં આવી છે ને કેવી થાય હશે. બધાને એ ટુ ઝેડ બધાને ડિસમિસ કર્યા પોલીસવાળા, જેલર સહિત બધાને ડિસમિસ. પણ અહીં આગળ અંધેર ચાલે એવું નથી. મોક્ષ માર્ગમાં જરાય અંધેર, કોઈ મિથ્યા દ્રષ્ટિ ભૂલથી મોક્ષમાં પહોંચી ગયો હજી સુધી બન્યું લાજ લઈને કોઈને આપીને જતો જે મોક્ષ એવું બન્યું બની શકે કોઈ વ્યવસ્થા નથી. પરાધીનતા એ જ દુઃખ છે. ચોવીસ કલાક અજ્ઞાની જીવો પરાધીન છે. એક તો પહેલી દેહની જ પરાધીનતા છે, અને પછી દેહ અંગે જગતના બાહ્ય પદાર્થો ચેતન વગર ચેતન બધાની પરાધીનતા છે. એ પરાધીનતા જન્ય સુખ, આ બધા સુખો કેવા છે? પરાધીનતા જન્ય સુખ કરતા સ્વાધીનતા જન્ય દુઃખ એ શ્રેષ્ઠ છે. મુનિઓને સ્વાધીનતા જન્ય બહારમાં દુઃખ અને અંદરમાં સુખ. બહારમાં તમારે જેમ પાથરવાનું પથાણું નથી, પાટ ઉપર સુઈ જાય છે, શીલા ઉપર સુઈ જાય છે. આજ જમ્યા તો કાલ ક્યાં હાથ થશે કોઈ નિર્ણય નથી, અને એક દાણો સંગ્રહ નથી, જમવાનો એક દાણો રાખતા નથી. બહારમાં સ્વાધીનતા જન્ય દુઃખ હોવા છતાં અંદરમાં સુખી છે. એમ ન હોય તો તપસ્વી મુનિ સુખી છે એમ ક્યાંથી કહેવાય? તમે રોજ ઉત્તમ ભોજન કરો તો દુઃખી, અને પેલા માંસ ઉપવાસી છે સુખી. કેમ કે એ આત્મ ધ્યાનમાં વિશેષ અનર્થ રહેશે અને સમયે અસંખ્યાત ગુણશાળી કર્મોની નિર્જરા કરે છે, અને તમે અસંખ્યાત ગુણશાળી આશ્રમોને
બંધ કરો છો તો બેમાં દુઃખી કોણ ને સુખી કોણ? નિર્જરા કરે છે એ સુખી કે તમે બાંધો છો કર્મ એ સુખી? વિચારો. અને આને એમ કે હું સુખી ના મુનિ દુઃખી છે, બિચારા આમના દુઃખ કરું કેટલું. એક મહારાજ નગ્ન દિગંબર હતા, ધ્યાનમાં બેઠેલા જંગલમાં, મહાતપસ્વી આત્મજ્ઞાની પુરુષ. ત્યાંથી એક રાજા નીકળ્યો. રાજાએ કોઈ દિગંબર મુનિને જોયેલા નહીં. એને જોયું એમ થયું કે મારા રાજના લોકો આટલા બધા દુઃખી છે કે પહેરવાના કપડાં નથી. આટલા બધા દુઃખી માણસો છે, પહેરવાના કપડાં નથી, પાણી પીવાનું કોઈ માટલું કે ગ્લાસ નથી, રહેવાનું મકાન નથી, અરે નીચે બેઠા છે કંઈ પાથરવાનું આસન નથી, કોઈ નોકર નથી, કોઈ ચાકર નથી, કંઈ ઘર નથી, કોઈ કરતા કોઈ વસ્તુ નથી. આના જેવો દુઃખી માણસ કોઈ મેં જોયો. અને હું રાજા છું, મારી ફરજ છે કે મારે આનું દુઃખ દૂર કરવું. થોડા બેઠા એની પાસે મહારાજજી આંખ ખોલીને આશીર્વાદ આપતા ધર્મ લાવો. મહારાજ સાહેબ હું તમને લાભ કરવા આવ્યો છું, તમારો લાભ છે પણ હું તમને સુખી કરવા આવ્યો છું કે તમારા જેવું કોઈ દુઃખી નથી, પગમાં પહેરવામાં જોડાય તમારી પાસે નથી, બહુ દુઃખી છું. तो क्या है जैसा उदय ऐसा होता है क्या? महाराज तो पहुँचेला था तो क्या आप आज्ञा करो, तो क्या आप चमड़ा तो कहती तो कि रेशम का जोड़ा बना देंगे, रेशम कपड़े का जोड़ा बना देंगे, रबर लिया रबर का सौ डाल के रेशम का जोड़ा बना देंगे. आपको चलना होता है, आप वाहन में तो बैठते नहीं होता, आपको कोई तकलीफ कांटा वाटा ना लग जाए ऐसी मैं बंदोबस्त करता हूँ, आप दुखी मत हो. महाराज ने कहे पेला राजा दुखी ना था, पढ़ के नीचे का पैर ढकेगा तो ऊपर का क्या होगा? अरे कि ऊपर की चिंता ना करो, मैं आपको अच्छा में अच्छे रेशमी वस्त्र हम पहनता है वो आपको देता है, कपड़ा भी आपको मिल जाएगा, आप चिंता मत करो. उसी के भाई ये तो बराबर है, मगर मेरे को चलना तो पड़ता है, विहार करना पड़ता है, तो क्या आपको मैं एक क्लास घोड़ा गाड़ी बगी देता हूँ फर्स्ट क्लास सोने से भरेली. आप कहीं भी जाओ मेरा मानस आपको बैठा के ले जाएगा और आपको पैसा खरीदने का नहीं. और क्या बोलो भाई, बराबर परंपरा का हार पीछे कौन बगी बेहू मैंने हार कौन करावे. तो क्या आप हार की चिंता मत करो, आपका जीवो तब तक आहार की जवाबदारी मेरी. आप रसोईया रखेंगे और आपको एक महल में रख के बंगला में बड़ा और खिलाएंगे, आप चिंता मत करो. मैं आप पे प्रसन्न हो गया और आप कुछ भी बोला मैं सब आपका दुख दूर कर दूंगा. महाराज जो कहा एक सारो नमूनो आयो છે સુધારવા જેવો, ઠીક છે. પછી કહે છે કે બરાબર और रसोई बनावा वालों कौन बनी, रसोई कौन बनाए आपसे? तो मैं बड़ी सामग्री भर दी पर रसोई कौन बना? तो क्या आपका लगन कर देंगे? और मेरी साली कुमारी है, मेरी साली है वो आप उसको लगन करोगे तो आधा राज मेरा मैं दूंगा, आधा राज दूंगा, फिर क्या दुख है? बोलो आप क्या है? तो क्या आप लगन करवा दो तो अच्छी बात है, मगर लगन करेंगे तो 2-4 बच्चे भी होंगे, तो क्या उसकी भी चिंता मत करो, बच्चे की जवाबदारी है मेरी, आप कोई चिंता छोड़ दो सब. पर के उसमें से कोई गुजर जाए तो रटना तेरे को पड़ेगा कि मेरे को पड़ेगा? छोड़ो कोई गुजरी जाए 4 माह देखा तो रड़ूमा वो तो क्या आपको रटना पड़े, वो हम कैसे रड़ेंगे? तो कि एक जूते के पीछे रटने की नौबत आई तो अभी तो मैं अगर रड़े बहुत आनंद में सुखी हूँ तो मेरे को क्यों दुखी करता है? तो अकिंचनपणाમાં સુખ છે, અકિંચનો હું, અકિંચનપણામાં સુખ છે.
માટે મુનિઓ સુખી છે. ટૂંકમાં જેને તૃષ્ણા કાઢી જેટલા અંશે એટલા અંશે સુખી. જે પદાર્થોમાં તૃષ્ણા હોય એ બધાની તૃષ્ણા. વધારે જીવવાની તૃષ્ણાના કારણે જીવ આઈસીયુમાં દાખલ થઈ જાય. ડોક્ટરોની પેનલો રાખે, 20-25 નળીઓ પેલા ખોશે અંદરમાં. આ માને કે તમે એમ કંઈક મને કહેતા હશો. હવે એ પોતાની જાતને સુખી માને છે. મુનિઓને મરવાની ચિંતા નથી. આત્મજ્ઞાની મુનિઓને મરવાની ચિંતા છે. એ કોઈ દાડો દવાઓ દેતા નથી. નહીં તૃષ્ણા જીવ્યાતણી મરણ યોગ નહીં શો મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીતલો. લોભને જીતી લીધો એ સુખી છે. પરમ યોગ જીતલો. એને હવે મરવાની જીવવાની તૃષ્ણા નથી અને મરવાની ઈચ્છા નથી. હાલ દેહ છૂટે તો એ ઉત્તમ ગતિમાં જવાના છે અને જીવન રહેશે તો રત્નત્રયની સાધના કરવાના છે. મુનિઓને બે બાજુ લાભ છે. જાય તોય વાંધો નથી, રહેતોય વાંધો નથી. રહેશે તો આવું મુનિ પણ મારે આગલા ભાવમાં મુનિ તો થયા આવો છૂટકો જ નથી, તો અત્યારે મુનિ પણ છું તો રહે તો સારું છે. માટે મુનિઓ સુખી છે. સંતોષ છે એટલે સુખી છે. કોઈ તૃષ્ણા નથી, સંતોષ છે. માયા માન મન જમો મમતા મિથ્યાત્મ મોડી મુનિ ધોરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી ધારે છે સંતોષ સુશીલ સૌમ્ય સમતા નેશીય ચંદના નીતિરાય દયા ક્ષમા ધર્મુનિ કોટી કરો. છે સંતોષ સુશીલ સૌમ્ય અને સમતા. આ સમતાના કારણે સુખી છે. મુનિઓ સુખી છે. ચક્રવર્તી રાજા પણ જ્યારે નમસ્કાર કરે છે મુનિ સુખી છે. મોટા ઇન્દ્રો પણ આવીને નમસ્કાર કરે છે એ મુનિઓ સુખી છે. હવે આગળનો શ્લોક કહે છે 67 અને 68 આવે છે. એ જ તત્સચ્છંદમ હિરણમ કાર્પણ્યમસનમ સહારેહિ સંવાસ સુતમ ઉપસમયક સમફલમ મનોમંદસ્યંદમ બહિરપિચારાયતિ વિમૃશન ન જાને કત્યેયમ પરિણતિરુદારસ્ય તપસઃ વિરતિરતુલા શાસ્ત્રે ચિંતા તથા કરુણાપરા મતિરપી સદૈકકાંત ધ્રાંત પ્રપંચ વિભેદની અનસંત પશ્ચર્યાંચાંતે યથોક્ત વિધાનતો ભવતી મહતામ નાલ્પશેદમ ફલમ તપસો વિધેહે. કેવળ સ્વાધીન રૂપ જેનો વ્યવહાર છે. મુનિની વાત ચાલે છે. હવે મુનિ કેમ સુખી છે બતાવે છે કે કેવળ સ્વાધીન રૂપ જેનો વ્યવહાર છે. દિનતા રહિત ભોજન છે. સ્વાધીનતાનો વ્યવહાર. તમારે ગાડીમાં જવાનું હોય કે પ્લેનમાં જવાનું એ પરાધીનતાનો વ્યવહાર છે. લેટ થયું, કોઈ વીઆઈપીને બેસાડી દીધા તમારા બદલે, તમે કંઈક બીજી ગાડીમાં આવો. ગણેશ પ્રસાદ વર્ણીને ભણી લો. ગણેશ પ્રસાદ વર્ણી હતા એ વખતમાં પેલી ગાડીઓ પ્રાઇવેટ બધી ગાડીઓ હતી. આજે લગભગ 70 વર્ષ પહેલાંની વાત છે, 60-70 વર્ષ પહેલાં.
તો વર્ણીજી બ્રહ્મચારી હતા એ વખતે, બ્રહ્મચારી તરીકે. અને ધાર્મિક જીવ ખરા, પોતે વૈષ્ણવ હતા, ધાર્મિક જીવ ખરા. તો બહારગામ જવાનું તો સૌથી પહેલા એ પ્રાઇવેટ ગાડીમાં આવીને આગળની સીટમાં બેસી ગયા. અને એ વખતમાં એવી વાત કે ગાડી ભરાઈ જાય પછી ઉપડવાની ટાઈમ કોઈ નહીં, ટાઈમ નહીં કે આ ટાઈમ ઉપડશે, ગાડી ભરાય પછી ઉપડે. તો ગાડી ભરાઈ ગઈ કમ્પ્લેટ અને ઉપડવાની તૈયારી થઈ. એમાં એક વીઆઈપી એમના ખાસ સંબંધી આવી ગયા એટલે સીટ દુકાનમાં કોઈ ખાલી હતી નહીં, સીટ 5-6 જણા ઉભેલા. શ્રી વર્ણીજી ઉપર દ્રષ્ટિ કે આ ગરીબ માણસ ના બેસી ગયા. એટલે બ્રહ્મચારીના કપડા પાટીલા પહેરેલા, ઉભો કર્યો, ઉભો થઈ ગયો. પ્રાઇવેટ પોતાની ગાડી ઊભું તો કરી શકે, ઉધર ખડે હો જાઓ, સાहब आए साहब को बैठा ना करे. मैं सबसे पहला तो मैं आया हूँ कि बराबर आपकी गाड़ी नहीं, गाड़ी मेरी है, समझो. तो वर्णी जी तो ऊपर उभा रहने पर नीचे उतरी कि आज से गाड़ी का त्याग. શું કીધું? આજથી ગાડીનો ત્યાગ. અને ત્યારથી ગાડીમાં બેઠા નથી, વિહાર કરી નીકળ્યા. પછી તો સુલભજી થઈ ગયા અને વિહાર જ કર્યો. પણ જો આ પરાધીનતારૂપ વ્યવહાર છે, મુનિઓનો જે પગે ચાલે છે એ સ્વાધીનતારૂપ વ્યવહાર છે અને એરિયા સમિતિપૂર્વક ચલાય છે. તમારી ગાડી એરિયા સમિતિપૂર્વક નહીં ચાલે. તમે ગાડી ચલાવશો તો એરિયા સમિતિપૂર્વક ચાલશે ને. એ ચારે પૈડાથી એ પાપના મીટર છે. કે સાહેબ મારે 4 ગાડીઓ છે, આ તો હોળ મીટર પાપના છે, તારા જેટલું બિલ આવે એટલું ભરવાનું છે. આ બધા બિલ આવે છે ને ઇલેક્ટ્રિકના, આનું બિલ હવે આવશે. આમ તો ચાલુ જ છે બિલ, એનું પાપ બંધાય છે, એનું પડતો એને મળતું જાય છે. કોઈ લાંબા ટાઈમ મળે, કોઈ ટૂંકા ટાઈમ મળે, કોઈ મળે છે. તો કેવળ સ્વાધીનતારૂપ જેનો વ્યવહાર છે, દીનતા રહિત ભોજન છે. ભોજનની ચર્યામાં સિદ્ધ ભક્તિ કરીને નીકળે છે, આમ રાખીને. બસ પછી એમના જે મનમાં ધારેલું હોય અભિગ્રહ એ પ્રમાણે મળે તો આ લે છે, દીનતા નહીં. અને પેલો નવધા ભક્તિપૂર્વક પૂજા કરે તો આ લે છે, નહીં તો આ પણ લેતા નથી. દીનતા રહિત ભોજન છે. અને પાછું શુદ્ધ ભોજન. તમે આટલા પૈસા ખર્ચો તો શુદ્ધ ભોજન ખાઓ. હા, એ પાછા કમેરી દુકાને જલેબીના ગાંઠિયા તમને આપે અને તમે પ્રેમથી ખાવે ખરા. પાછા ના આવે તો તમે ઊંચા નીચા થાવ કે ભાઈ આટલા બધા ખર્ચા કરે, જલેબી ના મંગાવી તમે. અને પેલાનું શુદ્ધ ભોજન. નિરંતર ગુરુજનોના સમાગમમાં જેનો નિવાસ છે, મુનિઓ આચાર્ય ભગવાનની નિશ્રામાં રહે છે. હવે જેમને આચાર્ય ગુરુ મહારાજની નિશ્રામાં રહેવાનું થયું એનું કેટલું પરમ ભાગ્ય કે રત્નત્રયની સાધના નિર્વિઘ્નપણે આચાર્યની નિશ્રામાં એ લોકો કરે છે. સ્વાધ્યાય સત્સંગ આચાર્ય ભગવાન આપે છે અને 36 ગુણોનું પાલન, પંચાચારનું પાલન પોતે કરે છે અને બીજા ભવ્ય આત્માઓને કરાવે છે. પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણ ગંભીર છે. પંચેન્દ્રિય ગતિના દર્પદલ અને દક્ષ શ્રી આચાર્ય છે. આવા આચાર્ય ભગવાન એમના સમાગમમાં નિવાસ છે. પછી સુખી હોય કે ના હોય? કસાયના અતિ મંદ વેગરૂપ શાંત ભાવમય જેનું અંતઃકરણ છે. 3 કસાયનો અંદરમાં અભાવ થયો છે. માત્ર સંજોલન કસાયનું મન હૃદય છે. અતિ મંદ વેગરૂપ શાંત ભાવમય જેનું અંતઃકરણ છે, જેના મનની અંદરમાં શાંતિ છે. કોઈ સંકલ્પ વિકલ્પ તૃષ્ણાઓ કે કોઈ બીજા વિચારો છે નહીં. બસ તત્વનું ચિંતન અને ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા, એનું અંતઃકરણ શાંત છે. બધું છે, બધા કે પૈસા મન શાંત નથી. પૈસો છે, છોકરા છે, દેહ સારો છે, કુટુંબ છે, જમાઈએ સારા મળ્યા છે, દીકરાઓ ઠેકાણા સારા પડ્યા છે, બધે ધંધો સારો ચાલે છે. હવે કેમ? કે સારું સાહેબ મન શાંત નથી. એટલે ભાઈ રહેતો આશ્ચર્ય, શાંત રહેતો આશ્ચર્ય, ના રહેમાં આશ્ચર્ય શું છે?
આત્મવિચારમાં જે લીન છે મુનિઓ, તમે આત્મા સિવાય બધા વિચારમાં લીન છો, પૈસાના, ખાવાના, પીવાના, ભોગવવાના બધા, એટલે દુઃખી છો. અને મુનિઓ આત્મવિચારમાં લીન છે. જે આત્મવિચારમાં લીન હોય એને આકુરતા વ્યાકુરતા હોય ક્યાંથી? અનાકુરતા જ હોય, શાંતિ જ હોય, સુખ જ હોય. આત્મવિચારમાં જે લીન છે, છતાં કોઈ વેળા મંદ કષાયજન્ય બાહ્ય શુભાચાર રૂપ પ્રવૃત્તિ વિશે જેનો ઉપયોગ પ્રવર્તે છે, કોઈ વેળા મંદ કષાય ઉપયોગ સ્વરૂપમાં શુદ્ધોપયોગમાં ટકતા નથી, તે સ્વાધ્યાય કે પરમાત્માની ભક્તિ કે એવા સદઅનુષ્ઠાનો કરે છે, પ્રવૃત્તિ વિશે જેનો ઉપયોગ પ્રવર્તે છે, એવા એ મુનિજનોના મહિમાનું શું વર્ણન કરીએ? વાણી દ્વારા વર્ણન થઈ શકે એમ છે નહીં. એ તો દશાએ અનુભવાય, એને ખ્યાલ આવે. આત્માના અતિન્દ્રિય આનંદનું વર્ણન, એનું મહિમાનું વર્ણન શું થઈ શકે? કેવળ જ્ઞાની વર્ણન ના કરી શકે, અનુભવી શકે પણ વર્ણન ના કરી શકે. કેવળ જ્ઞાની ભગવાન પણ. એ મુનિજનોના મહિમાનું શું વર્ણન કરીએ? કોણ જાણે એવા તે કયા ઉદાર તપના ફળરૂપ તેની આવી પરિણતિ વર્તી હશે? કોણ જાણે એવા કયા ઉદાર બાર તપ, ધ્યાન તપ મોટું છે, એ ધ્યાન તપના ફળરૂપ એમને આવી શુદ્ધો ઉપયોગરૂપ પરિણતિ વર્તે છે. ઘડીકમાં શુભ ઉપયોગ, પ્રમદમાંથી અપ્રમદ ઝૂલા ખાય છે. ઝૂલા ઘડીકમાં આમ આવે, ઘડીકમાં આમ જાય, ઘડીકમાં છઠ્ઠામાં, પાછું બળ વધારીને સાતમામાં, વળી સહેજ પ્રમાદ આવે તો છઠ્ઠામાં, વળી પ્રમાદને તોડીને સાતમામાં, એમ કરતા કરતા શ્રેણી માળીને કેવટના લઈ જતા રહે. એમ પરાજય કરીને ચારિત્ર મોહનો આવું ત્યાં જ્યાં કર્ણય પૂર્વ ભાવજો, શ્રેણી સપકતણી કરીને અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો, અપૂર્વ અવસર મારો એવો ક્યારે આવશે? પરમ કૃપાદેવ ભાવના કરે છે. જ્ઞાની અને તમારે નરેન્દ્ર મોદી અમારા ઘેર ક્યારે આવશે? અને ક્યારે અમને બધે મળશે? પરમિટો જો પરમિટો મળી જાય. આ શું અજ્ઞાની છે. કેવું તપ કર્યું હશે, કેવું ધ્યાન કર્યું, તારા હવે શુદ્ધો પરિણતિ વર્તે છે. વળી અતુલ છે, એની કોઈ સાથે તુલના થઈ શકે એવી નથી. વૈરાગ્ય અને શાસ્ત્ર ચિંતન જેમનું સર્વોત્કૃષ્ટ છે. વૈરાગ્ય અને શાસ્ત્ર જ્ઞાન, આત્મજ્ઞાન તો છે, સાથે સાથે સોનામાં સુગંધ શાસ્ત્ર જ્ઞાન પણ એમનું ઉત્તમ છે. અને મહાવૈરાગ્યવાન છે. જ્ઞાન સાથે વૈરાગ્યનો અવિનાભાવી સંબંધ હોય. જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં વૈરાગ હોય જ, અને જ્યાં સાચો વૈરાગ હોય ત્યાં આત્મજ્ઞાન પણ હોય. અને આ તો મુનિ છે એટલે સર્વોત્કૃષ્ટ. સર્વ જીવો ઉપર દયા પરિણામ જેના છે, બધા છ કાયના જીવોને રક્ષા થાય અને એની હિંસા ના થાય એવું જીવન જીવે છે, અને બીજા જીવોને એવું જીવન જીવવાની પ્રેરણા આપે છે. દયા પરિણામ. દયા કે આગળ જ્ઞાન, ધ્યાન કે નિદાન હો. દયા કે આગળ. મિત્રા, નિર્ગણ દિગંબર મુનિઓ જય દર્શનના જે દયા પાડે છે, વિશ્વના કોઈ મુનિઓ કે કોઈ જીવન દયા પાડી શકતા નથી. કાંઈ જીવોના હોય દાતા છે. અને ખરી તો સ્વદયા છે. રાગ દ્વેષ મોહના પરિણામ થવા દેતા આ સ્વદયા એમની જેવી કોઈ નથી પાડતું, અને પરદયા પણ એમના જેવી કોઈ પાડી શકે નહીં.
એકાંતવાદ રૂપ માં અખિલા અંધકારના વિસ્તારને દૂર કરવામાં પ્રકાશમાન સૂર્યના કિરણ સમાન તીક્ષ્ણ છે બુદ્ધિ જ્ઞાની. એટલે અનેકાંત યુક્ત સમ્યક એકાંતનું સેવન કરે છે. સ્યાદવાદ દ્રષ્ટિથી જોતા કોઈ મત અસત નથી. આ સ્યાદવાદથી એમને કોઈ દર્શનવાળા કે કોઈ વ્યક્તિ જોડે ઝઘડો છે નહીં. બધી ખતવણી સ્યાદવાદથી કરે છે. મહા હથિયાર છે જૈન દર્શનનું. આના આધારે જ ક્ષમતાની વૃદ્ધિ થાય છે. નહીં તો રાગ દ્વેષ ખંડન મંડનમાં પડી જાય અને છતાંય તત્વોનો યથાર્થ સ્વીકાર છે, ખોટા તત્વોનો સ્વીકાર નથી, પણ એનો સાપેક્ષપણે સ્વીકાર કરે છે કે ભાઈ આત્મા કોઈ અપેક્ષા નિત્ય પણ છે, કોઈ અપેક્ષા અનિત્ય પણ છે, કોઈ અપેક્ષા એક છે, કોઈ અપેક્ષા અનેક છે. એ બધી રીતનો સ્વીકાર સ્યાદવાદ દ્રષ્ટિથી કરે છે. બધાય ઝઘડાઓનું મૂળ સ્યાદવાદ દ્રષ્ટિ ચૂકી જઈએ એ છે. ધર્મના નામે હવે કે વ્યવહારના નામે કોઈ એકાંત વસ્તુ આપણે જ્યારે પકડી લઈએ છીએ, એનો અઢાગ્રહ થાય છે, ત્યારે વાતાવરણ દોડી જાય છે અને આપણું મન અશાંત થઈ જાય છે, આવેશમાં આવી જાય છે. એકાંત છે. બીજાની પણ વાત સાપેક્ષતાથી સમજો, સાંભળો અને સ્વીકાર કરો. એ પણ એક દ્રષ્ટિથી સાચો છે. તમે ખોટા છો એમ કહેશો તો રાગ દ્વેષ થશે. નહીં, તમે સાચા છો આ દ્રષ્ટિથી અમે અમારે આમાં છે. જેમ એક સમુદ્રમાં બધી નદીઓ મળે છે, એમ વિતરાગ પરમાત્માનો વિતરાગ દર્શન જે સમુદ્ર છે અને બાકીની બધી દર્શન નદીઓ જેવી છે. એ બધી નદીઓ એની અંદરમાં આવીને મળે છે. એમ દરેક દર્શનનું ખંડન મંડન નહીં, દરેક દર્શનનો સાપેક્ષ સ્વીકાર. ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સો મિથ્યાત્વના, પણ જ્ઞાનને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે ઠરો. જીન વર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળો. એ જ ઠેકાણે એટલે કયું ઠેકાણું? આ સ્યાદવાદ. એ જ ઠેકાણે ઠરો. સ્યાદવાદથી બધી ખતવણી કરો. અસત્યનો સ્વીકારની વાત નથી. કોઈનું અસત્ય કોઈ અપેક્ષા હોય તો એની કઈ અપેક્ષાથી સત્ય જૈન દર્શનથી ચારવાકને પણ સ્વીકાર્યું છે. જૈન દર્શનમાં એ અપેક્ષાથી. આત્મસિદ્ધિની આખી રચના સ્યાદવાદ પદ્ધતિથી થયેલી છે. આખી આત્મસિદ્ધિની રચના સ્યાદવાદ પદ્ધતિથી થયેલી છે. અને શાસ્ત્રોક્ત વિધિ સહ અનુસંધારી નિર્મમત્વ ભાવે સમાધિ મરણનો પરમ લાભ પામે છે. શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ મરણ કરે છે. એટલે ધીમે ધીમે દવાઓ છોડી દીધી, દેશી જે ચોખ્ખી શુદ્ધ લેતા હતા એ, પછી આહાર છોડી દીધો, પછી પ્રવાહી લીધું, પ્રવાહીમાં પણ છોડીને એટલા પાણી પણ આવી ગયા અને પાણી પણ છોડી અને હવે ઉપયોગને અંતર્મુખ કરી અને અનશન લઈ લીધું અને અનશનમાં દેહ છોડી ઉપયોગ આત્મામાં રાખી દેહ સમાધિ બની. આપણે તો જતા જતા અમારે એક સંબંધી હતા કાકા, એમને ખબર કાઢવા ગયેલું. એમની તૈયારી હતી આમ જવાની, આમ ભાનમાં હતા, પણ ડૉક્ટરે કીધું કે આમાં કંઈ થાય એવું નથી, બચે એવું નથી. હવે એમનો આયુષ્ય એટલું જીવશે, બાકી હવે 2 દિવસમાં 2 દિવસથી વધારે કાશે જ ના. તો હું ગયો. મેં કીધું કેમ છો? નૌકાનું તો સંભળાયો. મને કે ચેન નથી પડતું. કેમ શું છે? મને કે મને એક તમાકુવાળું પાન ખવડાવો તો ચેન પડે એમ છે. મેં કીધું હા. હવે જવાની તૈયાર છે કે જતા જતા ખાતા જો કોઈ તમે કહો છો 4 ગતિમાં ક્યાંય મળવાનું નથી. મેં કીધું જો આને હું પાન નહીં ખવડાવું તો તંબોળીઓ નાક પાનમાં થશે. તંબોળીઓ નાક થશે. એટલે પાન મંગાવ્યું મેં, તમાકુ વાળું નહીં પણ એમને સારું, અને અંદરમાં દાણા નાખીને કરીને આવ્યું. ખવડાવ નાખ્યો એટલે મસાલો કોઈ કહેશો નહીં પાછું મેં પાન ખવડાવી લીધું મને. પછી હા કે હવે હું શાંતિથી ધર્મ ધ્યાનથી દેહ છોડીશ કે હવે ભલે અત્યારે પણ આ ઈચ્છાઓ
છેલ્લે પણ કેટલી નડે છે તો. અને ના આપો તો વાસના રહી જાય તો એનું મરણ બગડી જાય. પાન ખાઈને સાંભળ્યું પછી નવકાર મંત્ર શાંતિથી સાંભળ્યા અને નવકાર મંત્ર સાંભળતા ગયા ભાગ્યશાળી જીવ. સમાધિ મરણ બસ તમારી જિંદગીનો સરવાળો સમાધિ મરણ છે. તમે કેવી જિંદગી જીવ્યા એ તમારે છેલ્લી વખતે તમારું કેવું સમાધિ મરણ તમે કરો છો એના ઉપર આધાર છે. જ્ઞાનીઓના પણ મરણ બગડી જાય છે જો ગતિનો બંધ પડી ગયો તો. એવું નથી કે નથી ખોટું. ગતિનો બંધ પહેલાં પાડી ગયો હોય અજ્ઞાન અવસ્થામાં, પછી જ્ઞાન થયું હોય તો એ જતી વખતે મધ્ય એવી ગતિ એની પણ થઈ જાય છે, જેમ કે શાણી રાજા. જેવો એવા એ સત્પુરુષોના મહદ ભાગ્યનું શું વર્ણન કરવું. આવા રત્નત્રય ધારી મહામુનીશ્વર ભગવંતો, આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવંતોના ભાગ્યનું શું વર્ણન કરવું. તમે ભાગ્યશાળી નહીં, સંસારના ગમે એટલી બધી સાહેબી મળીએ, ભાગ્યશાળી નહીં. ભાગ્યશાળી તો કોણ કે જે રત્નત્રયને જેને પ્રગટ કર્યા છે અને મૂળ અવસ્થા પ્રગટ થઈ છે એ ભાગ્યશાળી છે. ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવનો મોક્ષોપ વિહીન નિજ પરિણામ છે. મને તો લાગે છે કે આ બધું કોઈ પૂર્વના મહાન સંયક્તોનું જ ફળ છે. આટલી બધી જે સામગ્રી મુનિપણાની સમ્યક દર્શન દાન ચારિત્રની મળી એ કોનું ફળ છે? સમ્યક્ત્વનું ફળ છે. આપણે સમ્યક્ત્વ સહિત હોય તો જ સમાધિ મરણ થાય, નહીં તો સમાધિ મરણ થાય ને શુભ મરણ થાય. એટલે શુભ મરણ ગતિ એની શુભ થાય પણ સમાધિ મરણ થાય નહીં. તો આ પ્રમાણે આ શ્લોક એક વિચાર્યો. બીજો શ્લોક બાકી છે એ આપણે અન્ય સમય વિચારશું. ઓમ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા